બદામ ભાઈ કાચા બદામ ભાઈ કાચા બદામ. અરે હું આ ગીત ગાયો છું તેની પાછળનું એક કારણ છે. હા, તમે આ ગીત સાંભળેલું હશે, મેં પણ બહુ સાંભળ્યું છે, બહુ વાયરલ પણ થયું છે. પરંતુ અત્યારે તમે મારા હાથમાં બાઉલમાં બદામ જોઈને એટલું તો સમજી જ ગયા હશો કે આજે હું બદામની વાત કરવાની છું અને કાચી બદામની વાત કરવાની છું, કારણ કે મેં ગીતે ગાયું એટલા માટે. અને કાચી બદામના તમને ગેરફાયદા કહેવાની છું. જી હા, તમે પલાળેલી અથવા તો શેક્યા વગરની જે કાચી બદામ ખાવ છો તો તેનાથી તમને કયા કયા ગેરફાયદા થાય અને તમારે બદામના મેક્સિમમ ફાયદા લેવા હોય તો કેવી રીતે ખાવી જોઈએ, આજના વિડીયોમાં તે જ વાત કરીએ. સૌથી પહેલા તો કાચી બદામ કેમ ના ખાવી જોઈએ, તમારા મનમાં એ પ્રશ્ન ઉઠતો હશે અને સ્વાભાવિક પણ છે. તો જે બદામની ઉપર આ ભૂરા રંગનું પડ તમે જોઈ રહ્યા છો એની અંદર ટેનિન નામનું તત્વ હોય છે અને જે તમે આ બદામ ખાવ છો તે તમને પચવામાં ભારે કરી દેશે. એટલે ઘણીવાર તમે જોતા હશો કે બદામ ખાધા પછી તમને પેટમાં ચૂક આવે છે, ગેસ થઈ જાય છે અથવા પેટમાં નાનો એવો દુખાવો થાય છે અને મજા નથી આવતી, કમ્ફર્ટેબલ નથી રહેતું. ઘણાને બ્લોટિંગનો ઇશ્યુ પણ બદામ ખાધા પછી થાય છે અને તેની પાછળનું કારણ આ જ છે. તો હવે શું કરવાનું એ છે કે તમારે મિનિમમ 6 થી 8 કલાક બદામને પલાળી દેવાની છે. પછી પલળેલી જે બદામ છે એની ઉપરથી આ ભૂરા રંગનું પડ છે તે સરળતાથી નીકળી જશે, એ કાઢી દેવાનું છે. અને આમ પણ એની અંદર તમને કોઈ ફાયદો મળવાનો નથી, એટલે એવું ના વિચારતા કે ઓહો આ પડને ક્યાં ફેંકી દેવું, તેનો કોઈ ઉપયોગ નથી. એનો કોઈ ઉપયોગ નથી, કારણ કે ગેસ અને એસિડિટી જેવી તત્વ જ પેદા કરે છે. બીજો કોઈ ફાયદો આપતો નથી. જે ફાયદો આપનાર છે એ જે અંદરનું વ્હાઇટ કલરની બદામ હોય છે એ જ હોય છે. એ તમારે નિરાતે બેસીને એક જગ્યાએ ચાવવાની છે. અને સૌથી સારો સમય છે કે સવારમાં ઉઠીને તમે 5 પલાળેલી બદામ લઈ લ્યો. કોઈ પણ એજના લોકો લઈ શકે છે, બાળકોને પણ આપવી જોઈએ. તેનાથી તેની યાદશક્તિ ખૂબ સારી રહેશે, એટલે સ્કૂલમાં ભણવામાં મન પણ લાગશે અને જે પણ સ્કૂલમાં સમજાવશે સમજશે તે સરળતાથી મગજમાં પણ ઉતરી જશે. વારંવાર વાંચવું નહીં પડે. એટલે જે લોકો સ્ટડી કરે છે આજથી જ પલાળેલી બદામ ખાવાનું શરૂ કરી દેજો. બીજું કે જો તમે બદામ ખાવ છો તો તેની અંદર વિટામિન ઈ હોય છે, એટલે તમારી સ્કિન હેર માટે ખૂબ સારું છે. તમારો હેર ગ્રોથ પણ સારો થઈ જશે. સાથે જ બદામની અંદર બીજા પણ ઘણા બધા ફાયદા રહેલા છે. B17 પણ હોય છે, B12 પણ થોડું ઘણું મળતું હોય છે. આ ઉપરાંત તમને બદામ ખાવાથી કેલ્શિયમ પણ મળે છે અને વિટામિન્સ તો મળવાના જ છે, મિનરલ્સ પણ મળવાના છે. એટલા માટે બદામ દરેકે ખાવી જોઈએ. તેના ફાયદા ઘણા બધા છે, પણ હા, ખાઓ ત્યારે પલાળીને ખાજો. અને જો તમને પલાળેલી બદામ નથી પસંદ તો તમે શેકીને પણ ખાઈ શકો છો. શેક્યા પછી પણ તેનું પડ છે એ આરામથી નીકળી જશે અને પછી તમે બદામને એન્જોય કરી શકશો. અને બદામને તમે નાસ્તાની જેમ ના ખાતા, આ ડ્રાય ફ્રૂટ છે એની ખાવાની એક ચોક્કસ રીત છે. એને તમે અર્લી મોર્નિંગ એમ્પ્ટી સ્ટમક ખાઈ શકો છો અથવા મિડ મોર્નિંગ અથવા મિડ ઇવનિંગમાં તમે ચા કોફી જે વિધાઉટ સુગર લેવાની છે ને એની સાથે લઈને એન્જોય કરી શકો છો. જો આ રીતે તમે બદામ ખાશો તો તેની અંદર જે પણ પોષક તત્વો રહેલા છે તેનો તમને મેક્સિમમ ફાયદો મળશે.